પહેલી વાત તો એ કે જ્યારે વનમાં પ્રવેશ કરો ત્યારે ઘરમાં શું થઈ રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, બધી પંચાયત કરવાનું છોડી દો. જ્યારે વનમાં પ્રવેશ કરો ત્યારે હાથમાંથી માળા છૂટવી ન જોઈએ. કોઈની પાસે કોઈ અપેક્ષા ન રાખો, કેમ કે અપેક્ષાઓ માણસને મજબૂર કરી દે છે. ઘણીવાર આ અપેક્ષાઓના કારણે હલકા માણસના તળિયા ચાટવા આપણે મજબૂર થઈ જઈએ છીએ. બધા અપેક્ષા પૂરી ના કરે. એ છે ને, પપ્પાને 4 દીકરા હતા. પપ્પા ઓફિસેથી આવ્યા, મોટાને કહ્યું બેટા પાણી આપતો, એટલે મોટાએ બીજાને કહ્યું એટલે પપ્પાને પાણી આપ. બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને, ચોથો કહું કોને કહું? પપ્પા કે મને જ કે હું જાતે પી લઉં. કોઈની પાસે અપેક્ષા ના રાખો. બીજું, ઘરના સભ્યોની નિંદા બારે ન કરો. ક્યારે ઘરના લોકોની બહાર નિંદા કરશો તો ક્લેશ થશે ઘરમાં. અન્યાંશ ગુણ દોષ ચિંતન માં શું, કોઈના દોષ પણ ના જુઓ અને કોઈના ગુણ પણ ના જુઓ. ગુણ જોશો તો મોહ થશે અને દોષ જોશો તો દ્વેષ થશે. આ બંને બંધનનું કારણ બને છે. સેવા કથા રસ મોહ નિતરામ પીવત્વામ. સેવા એટલે સંયોગ રસ અને કથા એટલે વિપ્રયોગ રસ. સેવા સ્મરણમાં મનને પરવાયેલું રાખો તો તમારું જીવન સુધરી જશે. આત્મદેવના સમજમાં આવી ગયું. વનમાં જઈ 10 વર્ષના પાઠ કરી પ્રભુને મેળવી લીધા. અહીંયા ઘરમાં ધૂંધુલી એકલી થઈ. ધૂંધુકારી ડરાવા ધમકાવા લાગ્યો. કુવામાં પડીને આપઘાત કર્યો. સત્સંગ અને દુસ્સંગનું પરિણામ બતાવ્યું છે. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો, પ્રભુને પામી ગયો, અને ધૂંધુલીને ધૂંધુકારીનો દુસ્સંગ મળ્યો, આપઘાત કર્યો છે. પેલો ઘરમાં એકલો થયો. 5 વેશ્યાઓ ઘરમાં રાખી. એમની માંગણી પૂરી કરવા ચોરીઓ કરવા લાગ્યો. એકવાર રાજાને ત્યાં ચોરી કરી. પુષ્કળ ધન લાવ્યો. પૂછ્યું ક્યાંથી લાવ્યો? કે તમારા માટે રાજાને ત્યાં ચોરી કરી. કે આજે નહીં તો કાલે રાજાના સૈનિકો પકડશે, એની સાથે અમે પકડાશું. એના કરતા આને મારીને ધન લઈને ચાલી જઈએ. 5 પકડીને ગળો દબાવ્યો, બળબડતા અંગારા મોઢામાં ઠૂસ્યા, તડપતા તડપતા પ્રાણ છોડ્યા. અડધી બળેલી લાશ જમીનમાં દાટી ધન લઈને પેલી ચાલી ગઈ. ભયંકર રીતે મર્યો, દુર્ગતિ પામ્યો, પ્રેતની યોનિમાં આવ્યો. જ્યારે જાણ્યું ગોકર્ણજીએ ભાઈનું મૃત્યુ થયું છે, ગંગા સ્નાન કર્યું, એની પાછળ ગયા શ્રાદ્ધ કર્યું, ઘરે આવ્યા. રાત્રે ઊંઘવા જાય તો જાત જાતના અવાજ સંભળાય, વિચિત્ર દ્રશ્ય દેખાય. ક્યારેક કોઈ પક્ષીની આકૃતિ બને, કોઈ પશુની આકૃતિ બને. વિચાર્યું કે નક્કી દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે. જલ અભિમંત્રિત કરીને છાટ્યું. પૂછ્યું કોણ છે? ભાઈ હું બીજો કોઈ નહીં, તમારો જ ભાઈ ધુંધુકારી છું. કે તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું હતું ને? અરે ભાઈ મારા કર્મો એટલા ખરાબ છે કે એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો તો એ મુક્તિ નહીં મળે. કંઈક ઉપાય કરો, આ યોનિમાં બહુ પીડા થઈ રહી છે. વિચાર્યું કે 100 ગયા શ્રાદ્ધથી મુક્તિ ન મળે, તેને કયા સાધનથી મુક્તિ મળે? સૂર્યના ઉપાસક હતા. અર્ઘ્ય આપતી વખતે સૂર્યનારાયણને પૂછ્યું ત્યારે ઉત્તર મળ્યો કે કોઈ પણ સાધનથી જેને મુક્તિ ન મળે ને એકવાર શ્રીમદ ભાગવતીની કથાનું શ્રવણ કરીને મુક્તિ મળે. કથાનું આયોજન થયું. ગોકર્ણજી વ્યાસપીઠ પર બેઠા. ગામના લોકોને કથા સાંભળવા માટે આવ્યા. આ પ્રેત યોનિમાં વાયુરૂપમાં તો ક્યાંય સ્થાન ન મળ્યું. 7 ગાંઠો વાળું એક વાંસ હતું અને વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાનું શ્રવણ કરી એક ગાંઠો ફૂટતી ગઈ છે. વાંસ એ વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના માણસમાં હોય. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, કામમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, ધનમાં આસક્તિ અને વ્યવસાયમાં આસક્તિ. આ 7 વાસનાની ગાંઠો ફૂટે. 7મે દિવસે દેવલોકમાંથી એક વિમાન આવ્યું. દેવીએ દેહ ધારણ કરીને ગયો. ગામના લોકો કથા તો મેં બધાએ સાંભળી છે કે બધાએ સાંભળી, પણ જેવી ધુંધુકારીએ સાંભળી એવી કોઈ ન સાંભળી. શ્રવણ, કીર્તન અને મનન પૂર્વક એને કથાનું શ્રવણ કર્યું છે. સાંભળીએ, એની ચર્ચા થાય ને મનમાં એનું ચિંતન થાય ત્યારે આત્મસાત થાય છે. પછી ફરીથી બીજી વાર આયોજન કર્યું. ગામના લોકોએ સાંભળ્યું, શ્રવણ મનન પૂર્વક ઉત્તમ ગતિ થઈ છે.
શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. જે જેવી પાત્રતા લઈને કથા શ્રવણ કરવા માટે આવે છે, જે જેવો હેતુ લઈને આવે છે, એવું ફળ એને મળે છે. ઘણા લોકો વિચારે કે આ લખાણી પરિવારની પત્રિકા આવી છે, વ્યવહારમાં જવું પડશે, નહીં જે તો આપણે ત્યાં નહીં આવે, ખાલી વ્યવહાર માટે આવતા હોય. ઘણા વૃદ્ધો વિચારે કે ઘરમાં આખો દિવસ બાળકો ટીવી ચલાવે, ઘોંઘાટ કરે, ધમ પછાડા કરે, બપોરે ઊંઘવા દેતા નથી, આટલા સરસ એસી હોલમાં મસ્ત ઊંઘ કાઢી લેશું. ઘણા લોકો વિચારે કે સાંજે ભોજનની વ્યવસ્થા ફ્રી છે, મેનુ બહુ સારું હશે આજનું, છેલ્લે આરતીના સમય આવે. જે જેવો હેતુ લઈને આવે એવા ફળની એને પ્રાપ્તિ થાય છે. તો એટલા માટે ધુંધુકારીની ઉત્તમ ગતિ થઈ છે. ત્યાર પછી કે છે છઠ્ઠા અધ્યાયમાં કથાની વિધિ બતાવી છે. યજમાને કથા બેસાડવી હોય, કઈ કઈ વિધિઓનું ધ્યાન રાખવું જોઈએ. કે છે કથા કરતા પહેલા સૌથી મોટી ચિંતા પેલી થાય છે ધનની, કે કથાનું બજેટ કેટલું આવશે. બહુ સુંદર બજેટ બતાવ્યું. વિવાહૈયા દ્રશમ વિત્તમ તાદ દ્રશમ પરિકલ્પયે. જેટલો ખર્ચો દીકરા કે દીકરીના લગ્નમાં થાય એટલો કથામાં કરવો. નક્કી આપણે કરવાનું કે કોર્ટમાં કરવા છે કે પાર્ટી પ્લોટમાં. કેમ કે કથા એ પણ જીવનો પ્રભુ સાથે વિવાહ છે. જેટલી વિધિ વિવાહમાં હોય એટલી બધી કથામાં હોય. વિવાહનો મંડપ હોય, પંડાલ હોય, એમ કથાનો મંડપ હોય છે. પહેલે દિવસે જેમ ભાગવતજીની પોથીયાત્રા, શ્રીજી બાવા સ્વયં ભાગવત સ્વરૂપે શોભાયાત્રામાં પધારે છે, જેમ વરરાજા વરઘોડામાં આવે અને જાનૈયાઓ બધા નાચતા હોય, એમ રાસ લેતા, પ્રભુના ગુણગાન ગાતા યજમાન ભાગવતીને પધરાવે છે. 7 દિવસ ગુરુનો ઉપદેશ છે. એ માની શિખામણ છે કે દીકરી સાસરામાં કઈ રીતે સુખી રહે, એમ ગુરુ પણ પોતાનો વૈષ્ણવ પોતાના અલૌકિક જીવનમાં કઈ રીતે સુખી રહે એ ઉપદેશ આપે છે. 7 દિવસ માનો સપ્તપદીની એક પ્રતિજ્ઞા પ્રભુ સાથે લઈએ છીએ. 16 શણગાર સજી, જેમ કન્યા પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય, એમ વૈષ્ણવના 16 શણગાર કયા? તો કે લોક લાજની મર્યાદા એ પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા ચુંદડી છે, સુખ દુઃખ સહન કરવાની શક્તિ ચોળી છે, સત્ય દયા નિર્દોષતા સરળતા આ બંને હાથમાં પહેરેલી સૌભાગ્યની ચોળી છે, સંતોષ તપ દ્રઢતા પવિત્રતા એ બાજુ પહોંચી છે, મસ્તક પર લગાવેલું ઉર્ધ્વપુંડ્ર તિલક સૌભાગ્યની બિંદી છે, તુલસીની માળા એ મંગળસૂત્ર છે, આંખોમાં પ્રેમ ભક્તિનું આંજન લગાડ્યું છે, મુખમાં રહેલું પ્રભુનું નામ એ હોઠો પર લગાડેલી લાલી છે, પ્રભુની સેવામાં ચરણની ગતિ એ પગમાં પહેરેલા ઝાંઝર છે, કથા શ્રવણ કરવામાં રુચિ એ કાનમાં પહેરેલા કર્ણફૂલ છે, વૈષ્ણવ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર નાકની નથડી છે, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવદ ભાવ એક કંઠમાં પહેરેલો હાર છે, શ્રી વલ્લભના ચરણારવિંદમાં નિષ્ઠા એ કટીનો કંદોરો છે, પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય માથાનો ટીકો છે, વૈષ્ણવની સેવામાં તત્પરતા એ હાથમાં લગાડેલી મહેંદી છે. આ 16 શણગાર સજી શ્રોતારૂપી કન્યા પ્રભુની પ્રતીક્ષા કરતા હોય છે. છેલ્લે દિવસે રડતી આંખે સજલ નેત્રથી જેમ કન્યાને વિદાય આપે, એમ છેલ્લા દિવસે ભાગવતજીની પોથી યાત્રા પણ સજલ નેત્રથી બધા પધરાવે છે. કથા એ પ્રભુ સાથેનો વિવાહ છે જીવનો. બેન કેટલું આનંદથી નાચે છે, અને ખરેખર આનંદ છે. ઠાકોરજીનું ગુણગાન થતું હોય ને, આપણે સાથે જો બોલીએ નહીં ને તો આવતા જન્મમાં જીભ થતો હોય આપણી. ભગવત ગુણગાન થાય ત્યારે આમ તાળી ના વગાડીએ ને તો પછી આવતા જન્મમાં સિગ્નલ પર તાળી વગાડવી પડે. અને ઠાકોરજી માટે જે નાચે ને એને દુનિયામાં બીજા માટે ના નાચવું પડે. આજકાલ તો પેલા
ઘરવાળો માથા ભારે હોય તો ઘરવાળીને નચાવે, ઘરવાળી માથા ભારે હોય તો આખા ઘરને નચાવે, છોકરા માથા ભારે મા બાપને નચાવે, લેણદારો નચાવે. દુનિયા માટે નાચીએ છીએ, પણ ઠાકોરજી માટે નાચે ને દુનિયામાં કોઈના માટે ના નાચવું પડે. જરાય સંકોચ ના કરવો પ્રભુ માટે. પ્રશ્ન આવ્યો કથા ક્યાં બેસાડવી? તીર્થે વાપી વરે વાપી ગ્રહે વા શ્રવણમ ગતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત કથા. તીર્થમાં પોતાના ઘરમાં બેસાડી શકાય, કોઈ દેવસ્થાન હોય ત્યાં બેસાડી શકાય, અથવા આપણને એવું લાગે કે મારે અનેક લોકોને સંભળાવી છે તો વિશાળ હોલ કે મંડપમાં પણ બેસાડી શકે કે જ્યાં આપણે એક માધ્યમ બનીને આપણા દ્વારા અનેક લોકોને લાભ મળે. વક્તા કેવા હોવો જોઈએ? કોના મોઢે કથા સાંભળવી? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય નિષ્પૃહ. વિરક્ત હોય, વૈષ્ણવ હોવો જોઈએ. વક્તા જો વૈષ્ણવ ના હોય, કૃષ્ણ પ્રત્યે પ્રીતિ ન હોય તો બીજાના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ન જગાડી શકે. વિપ્ર એટલે બ્રાહ્મણ, વેદ શાસ્ત્રથી વિશુદ્ધ થયેલો અને દ્રષ્ટાંત કુશલ એવો વક્તા હોય. કથામાં ઉપવાસ કરવું કે ભોજન કરવું? ભોજનમ તો વરમ મન્યે કથા શ્રવણ કર ન પવાસો વરપ્રોક્ત કથા વિઘ્ન કરો. આમ તો કે છે કથામાં યજમાને વ્રત કરવું જોઈએ, પણ વ્રત કરીએ ને પછી તબિયત બગડે, સુગર હોય ને બરાબર તમે ના જમો ને પછી આમ કથામાં વિઘ્ન થાય તો એવો ઉપવાસ કરવાની જરૂર નથી. વાસ્તવમાં ઉપવાસ એટલે શું? ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન પ્રભુની સેવા મરી એનું નામ છે ઉપવાસ. આ ફલાહાર કરીનું કારણ 14 દિવસ હલકો ભારી ખાતા હોય ને એક દિવસ જો કેવલ ફલાહાર કરીએ ને તો ડાયજેશન રેગ્યુલર રહે, પછી કોલેસ્ટ્રોલની ગોળીઓ ના ખાવી પડે, વેટ લોસ કરવા માટે મોર્નિંગ વોક ના કરવું પડે. એટલા માટે મન ઠાકોરજીમાં લાગે ઉપવાસ છે. આજકાલ તો બધા પર્યાય 11 ભાતની જગ્યાએ સામો અને ફરાળી ઇડલી અને ફરાળી ઢોકળા અને ઢોસા ને બધું જ. તો પછી વ્રત ક્યાં થયું? મન ઉપરથી ખાવામાં લાગે. શરીર ચાટ અલ્પાહાર કરી લેવો જોઈએ, એમાં કોઈ દોષ નથી. તો કથાના નિયમો રીતે બતાવ્યા છે કે કથાના યજમાન હોય અને ક્યારે અહંકારથી કથા ન સાંભળવી. વિશ્વાસ ગુરુ વાક્યેષુ સામ્ય દિનત્વ ભાવના મનોદોષ જય શૈવ કથાયામ નિશ્ચલામતી. ગુરુના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો એ ગુરુની વાણી આપણને પડે છે. વિશ્વાસ હોય તો ગુરુએ કહેલો સામાન્ય શબ્દ પણ આપણા માટે સિદ્ધ મંત્ર બની જાય, અને સંદિગ્ધ હોય એ હતો મંત્ર અવિશ્વાસથી સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય છે. એટલે પ્રસંગ છે ને, વૈષ્ણવ શ્રી ગુસાઈજીને પૂછવા આવ્યો કે આપણે ઠાકોરજી પધરાવીનું નામ શું? શ્રી ગુસાઈજી અપરસમાં હતા. પરે પરે વ્રજ ભાષામાં પરે એટલે દૂર થઈ જા. પેલો ભોળો એકદમ, સમજો મારા ઠાકોરજીનું નામ પરે છે. પરે ભૈયા કરીને બોલાવે, 2 પાતળ કરે, એક મારીને એક પરે ભૈયાને. અને પરે એટલે આગોજા, પરે પરે કરતા ઠાકોરજી મળી ગયા એને. બોલો, ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો ઉત્તમ ફળ મળે છે. અને હું મનોરથી છું, યજમાન છું, હું જ આગળ બેસું, બીજા કોઈને ના બેસવા દઉં. કોઈ બેઠો હોય તો હાથ પકડીને બહાર કાઢે, કોઈનું અપમાન કરવું ક્યારેય ન કરવું. હંમેશા દીનતાથી શ્રવણ કરવું. અહંકારથી છે ને દીનતા છૂટી જાય છે, દોષ લાગે છે. અને ઉત્તમ શ્રોતા બનીને કથાનું શ્રવણ કરવું. પાત્ર બનીને આવશો ત્યારે કથા તમને ફલિત થશે. એ રીતે મહાત્મ્ય જોયું, મહાત્મ્યનો થોડો વિસ્તાર કર્યો, કેમ કે તમે જે શ્રવણ કરી રહ્યો છે ભાગવત શું છે, મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે શ્રવણમાં વધારે રુચિ થાય. આજે પ્રથમ સ્કંદના શરૂઆત સુધી પહોંચવાનું છે, કેમ કે 2 દિવસ લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો. કાલની યાત્રા તૃતીય સ્કંદ સુધીની રહેશે. આપણે સુપરફાસ્ટ ટ્રેન પકડશું અને પ્રમ દિવસે બધાએ વિમાનમાં ટેકઓફ કરવાનું છે. 4થા સ્કંદથી 10મા સ્કંદ સુધી 4 પ્રભુના અવતાર થશે. કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ પણ આપણે બહુ ધામધૂમથી મનાવશું. મહાત્મ્યને વંદન કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાનું જમણું ચરણ 19 અધ્યાય. 3 પ્રકરણમાં છે: હીનાધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર. અધિકાર એટલે હક થાય, અને બીજો અર્થ થાય પાત્રતા. અહીંયા હકના અર્થમાં નહીં, પાત્રતાના અર્થમાં કહ્યું છે. જેવું હૃદયરૂપી પાત્ર એવા ફળની પ્રાપ્તિ. ઘણી વાર આપણે કઈ આટલી કથાઓ સાંભળેલું યાદ નથી રહેતું. એમના માટે એક ઉદાહરણ છે કે પનિયારી ઘડો લઈને જળાશયમાં ડુબાડે તો છલોછલ ભરાય, પણ ઘરે આવતા આવતા આખો ખાલી થઈ ગયો, કેમ કે નાના નાના છિદ્ર રહેલા છે. આપણે વારંવાર હૃદયરૂપી પાત્ર ભરવાનો પ્રયત્ન કરીએ પણ છિદ્રો બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા, એટલે જ આપણું હૃદયરૂપી પાત્ર ખાલી થઈ જાય છે. સૌથી પહેલા છિદ્રો બંધ કરીએ, સૌથી પહેલા દોષોનો વિચાર કરીએ અને પાત્ર બનીને શ્રવણ કરીએ તો આ 7 દિવસ આપણા જીવનમાં પર્યાપ્ત છે ઉદ્ધાર માટે. 3 અધિકાર વક્તા શ્રોતાને બતાવ્યા. હીન અધિકારમાં વક્તા સૂતજી છે, શ્રોતા સૌદંગજી છે.
મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે, શ્રોતા વ્યાસજી છે, અને ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત છે. આપણે કથા સાંભળી પણ પરીક્ષિત જેવું ફળ ન મળ્યું, કેમ કે સાંભળનારામાં પરીક્ષિત ઓછા પણ પરીક્ષક બહુ વધારે હોય. પરીક્ષિત બનીને આવશો તો 7 દિવસ પર્યાપ્ત છે. પ્રથમ સ્કંદ શ્રીજી બાવાનું ચરણ, જે ચરણમાંથી ગંગા પ્રગટી, મુનિઓ જેનું ધ્યાન ધરે, જેનું આરાધન લક્ષ્મીજી કરે, એ ચરણારવિંદની પ્રાપ્તિ પ્રથમ સ્કંદથી થાય છે. આ ભાગવતની યાત્રા એટલે ચરણારવિંદ થી મુખારવિંદ સુધીની યાત્રા, ચરણામૃત થી લઈને અધરામૃત સુધીની પ્રાપ્તિ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. જન્માદ્યસ્યેતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સુર તેજો વારી મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુકમ સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પ્રભુનું એમાં દર્શન કરાવ્યું છે. જકારથી કોઈનો પ્રારંભ ન થાય. જ અક્ષર સાહિત્યમાં બળેલો દર્ધાક્ષર મનાય છે. ઘણી સ્તુતિ છે. વેદ સ્તુતિ જય 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 અજાન, ગોપી ગીત જયતી તેધિકમ જન્મના વ્રજ. એમ જક્ષરથી પ્રારંભ, કેમ કે આપણે પણ તાપત્રયથી બળેલા છે. હે પ્રભુ, કૃપા કરીને મારા ત્રિવિધ તાપ દૂર કરો. ત્રીજો શ્લોક બતાવ્યો. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મોહરહો રસિકા ભુવિ ભાવુકા. ગૌલોકના દ્વાર પર વેદ રૂપી કલ્પ વૃક્ષ પર લાગેલું ગલિત ફળ એવું ભાગવત છે. અમુક ફળ એવા હોય જેમાં ગોઠલા હોય, છોતરા હોય, અમુક ફળ બહુ કઠણ હોય, કાટાયો હોય. પણ ભાગવત કેવું છે જેમાં નથી ગોઠલા, નથી છોતરા, કેવલ માત્ર રસ અને રસ છે. ક્યાં સુધી શ્રવણ કરવું? મુહૂર્તો પ્રતિક્ષણ. હે રસિક જનો, જીવનના અંત સમય સુધી ભાગવતનું તમે ચિંતન કરો. ત્યાર પછી આગળ સુજી વર્ણન કરે છે. અવતાર સંબંધી પ્રશ્નો પૂછાયા છે. અવતાર કોને કહેવાય? તો પરમાત્માના 24 અવતારોનું વર્ણન કર્યું. જ્યારે જ્યારે પૃથ્વીમાં પાપ અધર્મ વધે, ભક્તને પ્રભુનો તાપ થવા લાગે અને ભગવાન ભક્તનો તાપ સહન ન કરે, ત્યારે પ્રભુ પોતાનો નિજધામ છોડી અને અહીંયા ભક્તની વચ્ચે પ્રગટ થાય, એ અવતાર કહેવાય છે. પરમાત્મા શબ્દ તમે જુઓ. પરમાત્માને અંકગણિતમાં તમે લખો, પ એટલે 5, ર એટલે 2, માં લખો તો 4.5 થાય, કુલ થયા 11.5. પછી પર માં અડધો ત એટલે આટલા જેવો થાય એટલે 19.5, અને ફરીથી માં લખો એટલે 4.5, કુલ 24 એનો સરવાળો થાય. પરમાત્માના 24 અવતારનું વર્ણન કર્યું. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે. પહેલા જીવો ક્યાં આવ્યા? કે જલચર, ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. પછી એવા જીવો આવ્યા કે જલમાં રહી શકે અને જમીન પર રહી શકે, તો ભગવાને કુર્માવતાર ધારણ કર્યો. પછી આવ્યા પશુઓ, ભૂચર જીવો, તો વારા અવતાર ધારણ કર્યો. પછી અડધા મનુષ્ય અડધા પશુ, નરસિંહ અવતાર ધારણ કર્યો. પછી પૂર્ણ પુરુષ થયા, મર્યાદા પુરુષોત્તમ રામ, અને પછી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ, અનેક લીલા કરી જીવનો ઉદ્ધાર કર્યો છે. ક્રમબદ્ધ અવતારો ધારણ કર્યા છે. ભાગવત સંબંધી પ્રશ્ન પૂછાયો. આ ભાગવતની રચના કોણે કરી, ક્યારે કરી, કોના પ્રેરણાથી? ઉત્તરમાં કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર્યે સમય છે ત્રીજા દ્વાપર યુગની સમાપ્તિનો. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે અને દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર. વિચાર્યું, આ કલિયુગના જીવો વેદને સમજી નહીં શકે, બહુ કઠિન છે. 4 ભાગ કર્યા. સ્ત્રી અને શૂદ્રને વેદનો અધિકાર નથી, એમના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 17 પુરાણો રચ્યા. લાગી રહ્યું છે કે જેના માટે મારો અવતાર થયો છે એ કાર્ય હજી બાકી છે. કોણ મને બતાવે કે મારા જીવનમાં કઈ કડી ખૂટી રહી છે? પ્રશ્ન થાય. વ્યાસજીનો અવતાર ભાગવત માટે છે. વ્યાસજી ભાગવત જો જાણતા ન હતા તો 17 પુરાણ પેલા રચાઈ ગયા છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય લખ્યું, સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં. તો મહાત્મ્ય કેવી રીતે લખાયું? તો કે વ્યાસજી જાણતા હતા પણ હજી સુધી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. ભાગવત એ ભગવત વાણી છે, ગુરુ કૃપા વગર ન સમજાય. જેમ શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિનો પ્રસંગ યાદ કરો. ઠાકોરજીએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને 84 અક્ષરનો ગદ્ય મંત્ર આપ્યો, બ્રહ્મસમન કરાવ્યો. લીલાના સાક્ષી લલિતાજી સ્વરૂપ દામોદરદાસ સરસાનીજી અર્ધ જાગૃત અવસ્થામાં પોડી રહ્યા હતા.
આખી ઘટના નિહાળી, ભગવત વાણી સાંભળી. શ્રી મહાપ્રભુજી પૂછ્યું, દમલા તેને કશું સુન્યો ખરી? તો વિનંતી કરી, કૃપાનાથ સુન્યો ખરી, પરંતુ સમજ્યો કશું નહીં. પ્રભુની વાણી છે, આપની કૃપા વગર કેવી રીતે સમજાય? તો કે જાઓ યમુનાજીમાં સ્નાન કરાવો. યમુનાજીમાં સ્નાન કરી આવ્યા, બ્રહ્મ સમન કરાવ્યું, સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવ્યો, આખો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એમને હૃદયરૂઢ કરાવ્યો છે. એ વ્યાસજી જાણતા હતા, પણ હજી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. એ જ સમયે ઠાકોરજીએ ત્યાં નારદજીને મોકલાવ્યા છે. નારદજી આવ્યા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા. આજે મારું અહોભાગ્ય કે ભગવતી મારા ઘરે પધાર્યા છે. ભગવતીઓ ક્યારે અકારણ ના આવે. જેમ કોઈ મિનિસ્ટર કે કોઈ વીઆઈપી આવવાનો હોય, કોઈ વીવીઆઈપી આવવાનો હોય, એની પેલા એના પાયલટ આવી જતા હોય, એ સૂચના આપે કે પાછળ પાછળ પેલા વીઆઈપી આવી રહ્યા છે. એમ ભગવતીઓ એ ભગવાનના પધારવાનો સંકેત છે. આજે ભગવતીઓ ઘરે પધાર્યા તો કાલે પાછળ પાછળ ચોક્કસ ભગવાન પણ મારા ઘરે પધારશે. કઈ બહાર નહીં લેતો તો ના પડશે ને, પૂછવામાં શું વાંધો છે? અરે તમારા ઘરનું જલ કોઈ વૈષ્ણવે લઈ લીધું ને, તમારો બેડો પાર થઈ જશે. મધુર વાણીથી સ્વાગત કરો, પણ યથાશક્તિ સો અને ઠાકોરજીને જે કઈ ધર્યું હોય, લીલો મેવો, સૂકો મેવો, દૂધ ગરમ સગડી સગડી પ્રભુના મહાપ્રસાદથી સમાધાન કરો. વૈષ્ણવ પ્રસન્ન થશે તો ઠાકોરજી પ્રસન્ન થશે. આજે મારા ઘરે વૈષ્ણવ પધાર્યા છે, મારું અહોભાગ્ય. સ્વાગત કર્યું, પ્રશ્ન કર્યો, કૃપા કરીને મને બતાવો કે મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટી રહ્યો છે, શેના માટે મારો અવતાર થયો છે. નારદજી કે વ્યાસજી, ઠાકોરજીની ઈચ્છા છે કે તમારા દ્વારા એવા કોઈ ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરીને જગતની પાછળ ભાગતા જીવો એ જગદીશની પાછળ દોડતા થઈ જાય. શું કરું, કઈ રીતે કરું કે કહેવાથી નહીં સમજાય. મારા જીવનમાં મેં સત્સંગનો અનુભવ કર્યો છે, એ તમને કહું છું. નારદજી કે છે, ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો. ન જીવનમાં કોઈ આચાર વિચાર, ન કોઈ સારા સંસ્કાર, ન મને કોઈ સંતોમાં રુચિ હતી. પણ કે છે ને, પ્રભુ જયારે કૃપા કરીને વરણ કરવાનો વિચાર કરે તો ઘણીવાર પાત્રતા નથી જોતા. કદાચ પ્રભુએ કૃપા વિચારી હશે. ચાતુર્માસ આવ્યો ને અમારા ગામમાં સંત રોકાવા આવ્યા. ગામના લોકોના કહેવાથી હું અને મારી માં એમની સેવામાં રહ્યા. મને કોઈ એમનામાં વિશ્વાસ કે શ્રદ્ધા તો નહીં હતા. ગામના લોકોના કહેવાથી સેવા કરી. જેમ જેમ સેવા કરતો ગયો તેમ તેમ મારા જીવનમાં પરિવર્તન આવ્યું. પછી તો એમના જાગતા પહેલા હું જાગી જતો, ઓળે તો ચરણ સેવા કરતો, એમના વસ્ત્ર ધોઈ આપતો, એમના આશ્રમ સ્વચ્છ કરતો, ફલ ફૂલ તોડીને લઈ આવતો. ધીરે ધીરે મારી એવી શ્રદ્ધાથી એમણે મારું નામ હરિદાસ રાખ્યું. એકવાર સંતે પોતાનું ઉચ્છિષ્ટ અધરામૃત મને ભોજન કરવા આપ્યો અને લેવાથી મારા જીવનના સગળા દોષો ચાલ્યા ગયા. પછી તો મને એવો રંગ લાગ્યો, જોત જોતામાં કે ચાતુર્માસ પૂરો થયો. નારદજી કે છે, સેવા કરવા વાળા સેવકના 4 ગુણો મારામાં હતા. જો પ્રત્યેક સેવકમાં 4 ગુણો હોવા જોઈએ તો તમે સેવા ઉત્તમ કરી શકો. સૌથી પહેલા દીનતા હોવી જોઈએ. અહંકારથી સેવા ન થાય. અહંકારથી દાસ ધર્મ ચાલ્યો જાય છે. ભલે તમે ઉત્તમ સેવા કરો તો એનો પણ અહંકાર ન જોઈએ. ગોવિંદદાસ ભલ્લા જળાશયમાંથી જલ ભરી લાવે, ગિરિરાજજી પર ચડાવે, આખો મંદિર ખાસા કરે, પાત્રો કેટલી વાર ચડ ઉતર થાય, બહુ ઉત્તમ સેવા કરે. પણ એક શબ્દ એવો બોલે કે જથ્થાબંધ પાણી ફરી જાય. છે કોઈ એવો જે મારા જેવી સેવા કરે? જો હું કેટલી સુંદર સેવા કરું છું. અને અહંકારથી ઠાકોરજીથી વિમુક્ત થવું પડ્યું છે. મહાપ્રભુજી આજ્ઞા કરશે, અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવનો. હું મારા સ્વામીને આધીન છું. અહંકાર ન કરવો. બીજું બતાવ્યું અનુવર્તન. હું જેની સેવા કરું છું એને શું ગમે છે એ રીતે સેવા થાય. મને જેમ ગમે એમ સેવા ન થાય. પેલા માનસિંહ રાજાની વાર્તા આવે છે કે વ્રજના મંદિરો જોવા માટે આવ્યો ત્યારે વૃંદાવનના આસપાસના મંદિરોની ખબર પડી, બધા એમના પૂજારીઓને બધાને. રાજા દર્શન કરવા આવે છે. ઉનાળાના ગરમીના જેઠ માસના દિવસો. બધા એમ જરીવાળા વસ્ત્રો ને આભૂષણો ને એવી જાગજમાડ કરી, ક્યાંય રાજાના મનને શાંતિ ન થઈ. આ બધા મને રાજી કરવા માટે આજે પ્રભુને આટલો પરિશ્રમ આપે છે. કોઈએ કહ્યું કે ગોવર્ધન પર શ્રીજી બાવા બિરાજે છે, ત્યાં દર્શન કરવા આવ્યા. ખસના ટેરા છે, ગુલાબજળના ફુવારા અડવી રહ્યા છે, જલનો છિટકાવ છે. પ્રભુએ પરતનીના શિંગારને મોતીઓની માળા ધરી છે. લાગ્યું કે નહીં, ઠાકોરજી તો અહીંયા જ છે. વલ્લભના ઘરમાં જ ઠાકોરજીનું સુખ સચવાય છે. સ્વામીનું સુખ હોય એ રીતે સેવા થાય. મારો જન્મદિવસ આવતો એને પ્રભુને હું ભારે ભરકમ આભરણ ધરાવું અને પરિશ્રમ થાય એવું ના કરાય. ક્યારે કેટલાય પ્રસંગો આવે છે. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા,
એક વેપારી આવ્યો, એનું બધું ધન ચોરાઈ ગયું હતું. કોઈએ કહ્યું કે શ્રી વલ્લભ ત્રિકાલ જ્ઞાની છે, એમને મળીશું તારું ધન મળી જશે. શ્રી મહાપ્રભુજી ભોજન કરી રહ્યા હતા ત્યારે તે પેલા પદ્મનાભદાસજી હતા. વિચાર્યું કે આ રડતો રડતો આવશે, શ્રી મહાપ્રભુજીને પરિશ્રમ થશે કે રડ નહીં, શું છે, મારું બધું ધન ચોરાઈ ગયું છે, ચાલ મારી સાથે. વેપારીને ત્યાં લઈ ગયા અને પોતાનો ધર્મ ગીરવે મૂક્યો અને એનું બધું ધન એને આપ્યું અને પાછળથી નોકરી કરીને બધું ધન ચૂકવ્યું છે. પોતાના ગુરુને પરિશ્રમ ન થાય એ વિવેક રાખ્યો. શ્રી મહાપ્રભુજી ભોજન કરી રહ્યા છે, આ રડતો રડતો જશે તો પરિશ્રમ કરાવશે, ધર્મ ગીરવે મૂક્યો છે. ત્રીજું કયું? સુશ્રુતતા, એટલે સેવા કરવાની તત્પરતા. કે છે ને ઘણી વાર કહીએ તો એ ના કરે એ અધમ સેવક, કે એટલું કરે એ મધ્યમ સેવક, ને જેને કેવું ના પડે હર ક્ષણ ગુરુનું સુખ વિચારે ઉત્તમ સેવક, જે મનની વાત જાણી શકે. શ્રી મહાપ્રભુજીના મનમાં આવ્યું કે મારે મમરા કુરમુરા રોગવા છે, તો અડધી રાતે કૃષ્ણદાસ મેઘન મનની વાત જાણી ગયા. ગંગા સાગરની પહેલી પાર એક દીવો બળતો જોયો, તરીને ગયા શિયાળાની ઠંડીમાં. ખેડૂતને જગાડ્યો, ડાંગર તોડાવી એને ભૂંજાવી મમરા લઈ અને અડધી રાતે શ્રી મહાપ્રભુજીને ઉગાડે છે. ઉત્તમ સેવક કે છે આ ચારે ગુણો મારામાં હતા. મેં ભાવથી સેવા કરી. જોતજોતામાં ચાતુર્માસ પૂરો થયો. સંતે કહ્યું કાલે અમે વિદાય લેશું. ત્યારે મારી છાતી પર વજ્રાઘાત થયો. છોડીને જવું તો પ્રીતિ કેમ જોડી? હવે મારામાં તાકાત નથી કે હું તમારા વગર જીવી શકું. કાં તો મને સાથે લઈ જાઓ અથવા મારા પ્રાણ લઈ લો, તમારા વગર નહીં જીવી શકું. સંત કે હરિદાસ, તારે તારી માની સેવા કરીને મારું ઋણ ચૂકવવાનું છે. જો ઋણ રહી જશે તો ફરીથી જન્મ લેવો પડશે. પોતાને એક મંત્ર આપું છું, એનો જપ કર. 32 લાખ જપ થશે ત્યારે તને પ્રભુના દર્શન થશે. ધ્યાન મંત્રમાં રાખજે, ગણતરીના ચક્કરમાં ના પડીશ. પ્રભુને થશે કે 32 લાખ થઈ ગયા તો કદાચ કાલે જ દર્શન દઈ દે, એમને લાગશે કે પૂરા નથી થયા તો કદાચ જન્મ લેવો પડે. મંત્રમાં ધ્યાન રાખ, માની સેવા કર. આશીર્વાદ આપી સંત ચાલ્યા ગયા. નારદજી કે હું માની સેવા કરવા લાગ્યો. એકવાર ગાયોની સેવા કરી માં આવી રહી હતી. સર્પનો દંશ થવાથી માનું મૃત્યુ થયું. ઘરની બધી સંપત્તિ માની પાછળ ક્રિયાકર્મમાં વાપરી એ માર્ગે હું ચાલી નીકળ્યો કે જે મારું લક્ષ્ય હતું. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. ચલતે ચલતે પૂછા મુझको मेरे पैर के छालों ने, बस्ती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવાવાળા ક્યાં વસી ગયા? પ્રભુ આપ ક્યાં મળશો? ચાલતા ચાલતા બ્રજમાં આવ્યા. યમુનાજીના તટ પર એક વૃક્ષ નીચે ઉભા છે, આંખો બંધ છે. એવો ભાસ થયો કે 7 વર્ષનું એક શ્યામ વર્ણનું પીતાંબર ધારી બાળક નૃત્ય કરતા કરતા વેણુ વગાડી એને પુકારી રહ્યો હોય. અચાનક આંખો ખોલી, અંતર્ધ્યાન થઈ ગયું. બાળક વિચાર્યું આ કોઈ દેવની માયા હતી કે સ્વપ્ન હતું કે શું હતું? ત્યાં આકાશવાણી સંભળાઈ, વત્સ આજે મેં તને બંધ આંખોએ દર્શન આપ્યા છે. મારા પ્રત્યક્ષ દર્શન કરવામાં હજી સમય લાગશે, કેમ કે હજી સૂક્ષ્મ વાસનાઓ તારી અંદર છે. નારદજી કહે છે કે એ દેહ છોડતા પહેલા મને આત્માની અમરતા અને દેહની નશ્વરતા સમજાઈ ગઈ અને ગયા જન્મમાં મળેલા સત્સંગના કારણે હું બ્રહ્માના માનસ પુત્રના રૂપમાં જન્મ્યો. દેવોને પણ જવું જ્યાં દુર્લભ, પ્રભુના ધામમાં જવું મારા માટે સુલભ થઈ ગયું. એકવાર હું પ્રભુના ધામમાં ગયો. પ્રભુ રાધાજી સાથે બિરાજતા હતા. સ્વામીજીએ મારા હાથમાં એક મધુર વીણા આપીને કહ્યું, લે નારદ, આ વીણા બગાડીને સર્વત્ર વિચરણ કર, પ્રભુનું નામ લેતો જા અને મારાથી વિખૂટા પડેલા જીવો છે એને વીણી વીણીને સદમાર્ગે વાળી પાછા મારા સુધી પહોંચાડ. નારદજી કહે છે ત્યારથી આ વીણા લઈને સર્વત્ર વિચરણ કરું છું અને પ્રભુથી જે વિખૂટા પડ્યા છે એને પાછો સદમાર્ગે વાળી પ્રભુ સુધી પહોંચાડું છું. વ્યાસજી એ સત્સંગથી મને પ્રભુ મળ્યા. માટે તમે એવા કોઈ ગ્રંથની રચના કરો કે જેનું શ્રવણ કરીને લોકોની સંસારની આસક્તિ છૂટે અને પ્રભુમાં મન લાગે. કઈ રીતે કરો કે સમાધિમાં બેસો. વ્યાસજી સમાધિમાં બેઠા, પ્રભુની લીલાઓનું દર્શન થવા લાગ્યું. ગણેશજી લૈયા બનીને લખવા બેઠા છે. જે દર્શન થાય, શ્લોક બનતા જાય, નું વર્ણન થતું જાય અને ગણેશજી લખી રહ્યા છે. વ્યાસજીનું મન કહી રહ્યું છે વલ્લભ એટલે વહાલા, ને મારા વહાલા મારા પ્રભુ છે. તો આજે અવસર મળ્યો છે તો વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસરિયા નહીં મળે આવા. ફરી અવસર નહીં મળે. આજે તો મારા વલ્લભ મારા પ્રભુના ગુણગાન ગાઈ લેવા દે.